वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। નમસ્તે રસિકજનો, ભાવકો, વાચકો, શ્રોતાઓ, પ્રેક્ષકો એટલે કે ટૂંકમાં મિત્રો. આજની ઘડી તે રળિયામણી એટલા માટે કે આજે આપણે એક ગુજરાતી રહસ્ય નવલકથાનું વિમોચન કરવાના છીએ. પણ કાર્યક્રમની શરૂઆત કરીએ ને એ પહેલાં એક પ્રશ્ન પૂછવો છે મારે. એટલે ભારતના સ્વાતંત્ર્ય પછીની પેઢીને પ્રશ્ન પૂછવાનો છે કે તમે સૌથી પહેલી ગુજરાતી રહસ્ય કથા ક્યારે વાંચેલી? ગુજરાતી એટલે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી કે કોઈ ભાષામાંથી અનુવાદિત થયેલી નહીં, મૂળ ગુજરાતી ક્યારે વાંચેલી ને કોની લખેલી હતી? અચ્છા, ઓકે, કંઈ નહીં. તો છેલ્લી ક્યારે વાંચેલી એ કોની લખેલી હતી? ચાલો, કંઈ નહીં. રહસ્ય કથાઓ લખી હોય એવા કેટલા લેખકોના નામ યાદ છે તમને? જરાક અઘરું પડે છે નહીં? અરે એટલા માટે કે કારણ કે આપણા સાહિત્યમાં આ પ્રકારમાં બહુ ઓછું ખેડાણ થયું છે, લગભગ નહીં જ, સમજો ને. કારણ કે રહસ્ય કથા લખવી સહેલી નથી, જરાક અઘરું કામ છે. પેલા મધ્યકાલીન કવિ પ્રીતમને જરા ક્ષમાયાચના કરીને એમની પંક્તિમાં જરા ફેરફાર કરીને કહીએ તો રહસ્ય કથા લેખનનું કામ તો છે શુરાનું, નહીં કાયરનું કામ જોને કે નહીં આળસુનું પણ કામ જોને. કારણ એમાં સાતત્યપૂર્વકની મહેનત, સંશોધન જરૂરી છે. પોલીસ પ્રોસિજર કે કોર્ટની કાર્યપ્રણાલી કે ક્રિમિનલ લોયર્સનું કામ કે ફોરેન્સિક કે આ બધાની જાણકારી બહુ પૂરેપૂરી હોવી જરૂરી છે. નહીં તો વાચકો તો તરત પકડે, વાચકો બહુ હોશિયાર હોય છે, તરત પકડે ભૂલ. એટલે આમાં ખેડાણ જરાક ઓછું થયું છે. અને હવે આ ખેડાણમાં સાહસ કરનાર લેખક વિશે, સાહસિક લેખક છે. કારણ કે એણે વર્ષોથી હાસ્ય લેખો, નિબંધો, વાર્તાઓ બધું લખ્યું છે. અનેક નાટક પણ લખ્યું હતું. એ નાટક તો ભવંતની ચિત્રલેખાની જે સ્પર્ધા થઈ હતી નાટકોની, એમાં પ્રથમ 6માં સ્થાન પણ પામેલું. અને હવે નવલકથામાં એમણે મંડાણ કર્યું છે, અને એ પણ રહસ્ય નવલકથા. તો એ સાહસિક લેખકનું નામ છે યામિની પટેલ. યામિની પટેલ, ખૂબ ખૂબ અભિનંદન તમને. એક રહસ્ય કથા આટલા વખતે આવી, જે રેર છે, આપણે ઘણું ઓછી મળે છે કે નથી જ મળતી લગભગ, એવા ક્ષેત્રમાં તમે જે આ લખાણ કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર ગુજરાતી જનતા તરફથી તમારો. અને હવે વિમોચન. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણી સાથે આજે એક એવી વ્યક્તિ હાજર છે જે ગુજરાતી છે એનું આપણને બહુ ગૌરવ થાય. એમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી દરેક ભાષામાં નાટકમાં કામ કર્યું છે. ઉપરાંત એમણે ટેલિવિઝનમાં કામ કર્યું છે. એમણે ગુજરાતી ફિલ્મોમાં ખૂબ નામના મેળવી છે. અને વેબ સિરીઝ સ્કેમ, એમાં હર્ષદ મહેતાનું પાત્ર કરીને તો એમણે ગામ ગજવ્યું છે. અને એને લીધે હવે હિન્દી ફિલ્મોમાં પણ એમણે પદાર્પણ કર્યું છે. એવા પ્રતિક ગાંધી આપણી સાથે જોડાયા છે આજે. તો પ્રતિક ગાંધીને આપણે વિનંતી કરીએ કે યામિની પટેલ લિખિત રહસ્ય નવલકથા આલંબનું લોકાર્પણ કરે. ગુજરાતી સાહિત્ય જગતમાં સ્ત્રી સર્જક દ્વારા લખાયેલી, જેને ખરા અર્થમાં મર્ડર મિસ્ટ્રી કહી શકાય એવી નવલકથા ઘણા વર્ષોથી આવી નથી. આલંબ એવી જ એક મર્ડર મિસ્ટ્રી છે, જેમાં ખૂન થાય છે 7મા પાને, પણ એ શું કામ થયું, કોણે કરાવ્યું, અને દરેક વસ્તુઓની ખબર પડે છે છેલ્લા 4 પાનાઓમાં.
વસુધાયમનાથ છે. એના પતિ સાથે સુખી લગ્ન જીવન વિતાવી રહી છે. એક બુધવારે અચાનક જ્યારે એ ઘરમાં એકલી છે ત્યારે એનું ખૂન થઈ જાય છે. એને ખૂન થયું છે, એ ઘવાયેલી છે અને મરતા પહેલા માત્ર એક જ શબ્દ બોલે છે, આલંબ. આલંબ શું છે? આ બધું કોણે કરાવ્યું? આ દરેક વસ્તુ જાણવા માટે તમારે વાંચવી પડશે આ નવલકથા. 133 વર્ષ પહેલા એક નવલકથા લખાઈ હતી, ચંદ્રકાંતા. જ્યારે લખાઈ ત્યારે ઘણા બધા એવા લોકો જે હિન્દી વાંચી નહોતા શકતા, હિન્દી શીખવા માંડ્યા હતા. એ જ પ્રમાણે આજની યુવા પેઢી જે કદાચ ગુજરાતી વાંચી નથી શકતી, એ ગુજરાતી વાંચવા પ્રેરાય એવી ઈચ્છા અને શુભેચ્છા સાથે આલંબ તમારા સુધી પહોંચાડીએ છીએ. ખૂબ ખૂબ આભાર પ્રતિક ગાંધી. તમારી આટલી વ્યસ્ત જિંદગીમાંથી તમે આલંબના વિમોચન માટે સમય ફાળવ્યો એ તમારી ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેની નિસ્બત દર્શાવે છે. ખૂબ ખૂબ આભાર. અને હવે ટ્રેલર. ફિલ્મોના ટ્રેલર તો ઘણા જોયા હશે તમે, પણ નવલકથાનું ટ્રેલર જોયું છે કોઈ દિવસ? આજે જુઓ. कभी तो हंसाए कभी ये रुलाए जिंदगी कैसी है पहेली हाय कभी तो हंसाए कभी ये रुलाए. Happy birthday. Happy second anniversary. ડિટેક્ટિવ બુદ્ધદેવ, મને લાગે છે કે ડૉક્ટર સમીર સાથે કશુંક બહુ ખરાબ થવાનું છે. શું તમે
ટ્રેલર જોઈને મને તો એવું લાગે છે કે આ નવલકથા પરથી કોઈક સરસ વેબ સિરીઝ કે ફિલ્મ પણ બની શકે એવું લાગે છે. તમને શું લાગે છે? વાંચો પછી કહો. હવે આલંબના લેખક યામિની પટેલને હું વિનંતી કરીશ કે આ એમની લેખન પ્રક્રિયા દરમિયાન એમને થયેલા અનુભવો, પ્રક્રિયા અને ઘણી બધી જે વાતો હશે એ આપણી સાથે શેર કરે. યામિની પટેલ. મિત્રો, અનુભવો તો અઢળક છે, કારણ કે આ નવલકથા લેખનમાં મેં સમય પણ એટલો જ લીધો છે, અઢળક. વિનળબેને હમણાં કહ્યું ને એમ આ પ્રકારના લેખનમાં થોડીક ચીવટ રાખવી પડે, અને એક સ્ત્રી સર્જક તરીકે તો ખાસ. એટલે વારે ઘડીએ જુદા જુદા વિષયના નિષ્ણાતોને પૂછ્યા કરવું પડે, અને એ દરમિયાન જે ચિત્ર વિચિત્ર અનુભવો થયા છે, આજે હું એમાંનો એક અનુભવ તમારી સાથે શેર કરું. એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના ક્રિટિકેર સ્પેશિયાલિસ્ટ એટલે કે ઇન્ટેન્સિવિસ્ટને મેં વિસ્તારથી બધું પૂછ્યું, તો એનો જવાબ આપવાને બદલે એમને મને સામો સવાલ કર્યો કે શું તમે ખરેખર નવલકથા લખવા માંગો છો કે પછી ખરેખર. એ જ ઘડીએ મેં ફોરેન્સિક સાયકોલોજીનો અભ્યાસ કરવાનું નક્કી કરી નાખ્યું, લેખન બાજુએ મૂકીને. આ ઉંમરે હું જુવાનિયાઓ સાથે કોલેજમાં જઈને ભણી બોલો, પણ સાચે ફોરેન્સિક સાયકોલોજીનો આ અભ્યાસ, અભિનય અને નાટ્યલેખનનો મારો અનુભવ, આ બધું મને નવલકથા લેખન દરમિયાન એટલું સહાયરૂપ થયું. આલંબ, આ શબ્દ સાંભળવામાં જેટલો રહસ્યમય લાગે છે ને, એનાથી પણ રહસ્યમય રીતે આખા કથાનક દરમિયાન એને ગૂંથવાની મજા તો વળી કંઈ ઓર જ હતી. જાણે ગોફ ના ગૂંથતા હોય એમ રહસ્યના જાળા ગૂંથતા જવાના, અને પછી છેલ્લે ધીમે ધીમે બધું ઉકેલતા જવાનું. હવે તો મને ચટપટી થાય છે કે હું ક્યારે બીજી રહસ્ય નવલકથા લખી નાખું, અને આપ સૌની શુભેચ્છાઓથી મને ખાતરી છે કે એમાં પણ હું પાર પડીશ. થેન્ક યુ. વાહ, ખૂબ મજા પડી યામિની તમારી વાતો સાંભળવાની. અને હવે આપણા આદરણીય મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુબેન પટેલે યામિની પટેલને મોકલેલો શુભેચ્છા સંદેશ સાંભળીએ. હું પ્રીતિ જરીવાલા યામિનીની રહસ્ય નવલકથા આલંબના લોકાર્પણ પ્રસંગે ધીરુબેન પટેલે પાઠવેલ શુભેચ્છા સંદેશ આપને વાંચી સંભળાવું છું. ગુજરાતી સાહિત્યમાં કેટલાક વખત પહેલાં ડિટેક્ટિવ વાર્તાઓ લખાતી અને વંચાતી. ઘણા લાંબા સમયથી એ પ્રકારની વાર્તાઓ વાંચવામાં આવી નથી. યામિનીએ ઘણો લાંબો સમય લીધો, પણ એક સારી નવલકથા આપણને આપી છે. આવા બીજા પુસ્તકો લખે અને આપણને વાંચવાનો આનંદ આપે. એનામાં હાસ્યરસ અને આ જાતનું લખાણ કરવાની શક્તિ છે. એ બંનેનો પૂરેપૂરો વિનિયોગ કરે એ શુભેચ્છા. ધીરુબેન પટેલ, 27 ઓક્ટોબર 2021. આભાર. વંદન સાથે ધીરુબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે એવી વ્યક્તિને રજૂ કરું છું કે જેમની ઓળખાણ આપવાની કોઈ જ જરૂર નથી. આપણા સમર્થ વાર્તાકાર અને નવલકથાકાર શ્રીમતી વર્ષાબેન અડાલજાને વિનંતી કરું છું કે પોતાનું વક્તવ્ય રજૂ કરે. વિશ્વ સાહિત્યમાં રહસ્ય કથાઓનો ભારે દબદબો છે. એમાં તો ત્યાં તો ક્રાઇમ રાઇટર્સ ક્લબ હોય છે, જેના ઘણા મેમ્બર્સ હોય છે. એ લોકોની રહસ્ય કથાની શોર્ટ સ્ટોરીના કલેક્શનો પણ પબ્લિશ થાય છે. આગાથા ક્રિસ્ટીની નવલકથાઓ પરથી બનેલી ફિલ્મો આજે પણ ઘણી લોકપ્રિય છે. હિન્દી ભાષામાં પણ ઘણી રહસ્ય કથા લખાય છે, પણ ગુજરાતી ભાષામાં હજી એટલું માનભર્યું સ્થાન નથી. અને એવા પ્રદેશમાં યામિનીએ લેખિકા તરીકે પગ મૂક્યો છે. તો યામિની, યુ આર મોસ્ટ વેલકમ. યામિની સાહિત્યના
બીજા જેનરમાં પણ લખે છે, પણ એણે પહેલી વખત રહસ્ય કથા લખી છે. તે પણ દળદાર લખી છે. અને એની દળદાર નવલકથા આલંબ, ધીસ ઇઝ ધ સ્ટોરી. એની નવલકથા આલંબમાં એણે વિવિધ પાત્ર સૃષ્ટિ રચી છે. અને પાત્રાલેખન પર પણ એને પૂરતું ધ્યાન આપ્યું છે, નહીં તો પાત્રાલેખનમાં ગોથું ખાઈ જવાય છે. ભાષાકર્મ પણ એણે સારું કર્યું છે. રહસ્ય કથા લખવા માટે લેખક પેન હાથમાં લે ત્યારે એને થોડા પ્રશ્નોના જવાબ પહેલા વિચારી રાખવા પડે. ક્યાં, કેમ, કોણ, કેવી રીતે, કયા સ્થળે, આ કોની આખી શ્રેણી છે. એના જવાબ જો પહેલા શોધી રાખો તો જીગ્સો પઝલની જેમ આખી રહસ્ય કથા ગોઠવાઈ જાય છે. તો એ પ્રમાણે યામિનીએ બધા પ્રશ્નોના જવાબ પણ શોધ્યા છે. મર્ડરનું પણ એને બહુ જ સારું વિગતવાર એને ગોઠવેલો છે પ્રસંગ. અને આ આખું માળખું તૈયાર થઈ જાય પછી સર્જકે છેલ્લે મનુષ્યના મનના સંચાલનો અને સંવેદનશીલતાનો આત્મા વાર્તામાં મૂકવાનો હોય છે. કારણ કે ભલે રહસ્ય કથા કહીએ પણ એ ખાલી ખૂનની વાત નથી, માનવનું મન પણ એક રહસ્ય ગર્ભ છે. તો યામિનીની આલમ આખી વાર્તા એને પાથરીને કરી છે. અને આ બધાના પ્રશ્નનો ઉત્તર શોધવાનો એને સરસ પ્રયત્ન કર્યો છે. યામિની, ઓલ ધ બેસ્ટ ટુ યુ ફોર ફ્યુચર પ્રોજેક્ટ. આભાર વર્ષાબેન, થેન્ક યુ. અને હવે આપણા કવિ અને વાર્તાકાર એવા શ્રી સંદીપ ભાટિયાને વિનંતી કરીશ કે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે. રિવોલ્વરમાં છેલ્લી એક જ બુલેટ બાકી બચી હોય અને સામે ટાર્ગેટ એકથી વધારે હોય ત્યારે જે એકાગ્રતા, ચકોરપણું અને હિંમતની જરૂર પડે એ જ ગુણો રહસ્ય કથાના લેખક માટે પણ જરૂરી હોય છે. ઓછામાં ઓછા શબ્દોમાં રહસ્ય ઊભું કરી એને ઘૂંટી અને છેક છેલ્લે એને ખોલી આપવા સુધી વાચકને જકડી અને પકડી રાખવો એ લેખક માટે એક બહુ જ મોટો પડકાર છે. અને એટલે જ કદાચ આપણે ત્યાં રહસ્ય કથાઓ ઓછી લખાતી હોય છે. યામિની પટેલ ટૂંકી વાર્તા, નિબંધ, હાસ્યલેખ, નાટક વગેરે ઘણું લખે છે. સ્વભાવે સાહસિક છે. એટલે જ નવલકથા, રહસ્ય નવલકથા પર તેમણે હાથ અજમાવ્યો છે. ફોરેન્સિક સાયકોલોજીનો તેઓ અભ્યાસ પણ કરે છે, જે તેમને ડિટેક્ટિવ નોવેલની માંડણી કરવામાં ઉપયોગી થયું છે. આલંબ તેમની પ્રથમ રહસ્ય નવલકથા છે. અહીં તેમણે શૈલી સરળ અને સીધી સટ રાખી છે. લોકાલ અને પાત્રોના લાંબા વર્ણનો કરવાનું પણ તેમણે બને ત્યાં સુધી ટાળ્યું છે. એને બદલે દ્રશ્યોની રજૂઆત જ એમણે એવી રીતે કરી છે કે જેનાથી વાચકના ચિત્તમાં ચિત્રો સર્જાતા રહે. યામિનીબેન નાટકની સ્ક્રિપ્ટ પણ લખે છે. એમણે આલંબ નવલકથામાં પાત્રો પાસેથી ભરપૂર સંવાદો બોલાવડાવ્યા છે. આ નવલકથાની એક બીજી ખાસિયત એ પણ છે કે કોઈ ટીવી સિરિયલ કે ફિલ્મ બનાવવા સહેલું પડે એ રીતે એમણે એમાં દ્રશ્યોની સિક્વન્સ અને સંવાદોની ગોઠવણ કરી છે. નવલકથાને સર્વસામાન્ય વાચક માટે અજાણ્યું અને સંસ્કૃતમય આલંબ એવું શીર્ષક આપીને લેખિકાએ વાર્તા શરૂ થાય એ પહેલા જ રહસ્ય ઊભું કરી દીધું છે. યામિનીબેનને આ સુંદર રહસ્ય કથા આપવા બદલ અભિનંદન આપું છું અને એમનું સ્વાગત કરું છું. ભવિષ્યમાં તેઓ વધુ સરસ નવલકથાઓ લઈને આવે એ માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આભાર સંદીપભાઈ, ખૂબ આભાર. અને હવે હું યામિની પટેલને વિનંતી કરું છું કે આ પુસ્તક અને આ કાર્યક્રમ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વિશે પોતાની લાગણીઓ વ્યક્ત કરે. સૌથી પહેલાં હું મારા પરિવારજનોનો આભાર માનું છું. મારા મમ્મી મંગળાબેન, પતિ દીપક, દીકરો મનન,
અને પુત્રવધુ શ્રેણીના સતત સાથ અને સહકાર મને મારા લેખન કાર્યમાં મળતા રહ્યા છે. આદરણીય શ્રી ધીરુબેન પટેલનો તો હું આભાર માનું એટલો ઓછો છે. એમના પ્રેમ, પ્રોત્સાહન, પ્રેરણા અને સતત તકાજા વિના આ પુસ્તક શક્ય જ ના બન્યું હોત. સ્વર્ગસ્થ મીનળબેન દીક્ષિતનો મારા લેખન કાર્યમાં આત્મવિશ્વાસ પૂરવા બદલ આદરપૂર્વકનો આભાર. આ સિવાય ઘણી એવી વ્યક્તિઓ છે જે આ પુસ્તક માટે નહીં પણ મારા જીવન માટે પણ એટલી જ મહત્ત્વની છે. એમાંના પહેલાં એટલે મારી મા સમાન આદરણીય ખૂબ જાણીતા સાહિત્યકાર કુંદનિકાબેન કાપડિયા. તેઓ સદેહે આજે આપણી સાથે હયાત નથી, પણ તેઓ આ પુસ્તકને એમના આશીર્વાદ આપતા ગયા છે, જે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. ઉત્તમ સાહિત્યનું સર્જન થતું રહે એવી શુભેચ્છા. બીજા છે સોનલબેન શુક્લ. તેઓ પણ આજે હયાત નથી, નહીંતર આજે એમણે ચોક્કસ એમનું વક્તવ્ય આપ્યું હોત. એમણે મને એક ઈમેલ લખ્યો હતો અંગ્રેજીમાં આ પુસ્તક વિશે, જેના થોડા અંશો આપણે મારી પુત્રવધુ શ્રેણી પટેલના મોઢે સાંભળ્યા. Congratulations and best wishes on publishing your first literary baby. I could visualize the novel while reading it and feel a very good play can be made out of it. Really impressed with the fact that it is so neatly printed with enough space in between the lines, which makes it very comfortable to read. It is so engrossing that one just can't put the book down and has to read it in one go. I admire your multitasking skills, managing the house, business, and the discipline needed for writing. આ કાર્યક્રમના સફળ આયોજન માટે હદ બહારનો સાથ અને સહકાર આપનાર પ્રતીક ગાંધી, વર્ષાબેન અડાલજા, મીનળબેન પટેલ અને સંદીપભાઈ ભાટિયાનો ખૂબ ખૂબ આભાર. મારું આ પ્રથમ પુસ્તક આલંબ સાહિત્યની ગંગામાં વહેતું મૂકતા મારે હૈયે આનંદ આનંદ છે, અને મારા આ આનંદમાં સહભાગી થવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં આપણે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ અને તમે સૌ આલંબ નવલકથાના ભાવિ વાચકોનો અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. નમસ્તે.